વડોદરા જિલ્લાના સિનોર તાલુકા મથકે હિન્દુ વકીલ અને તેમના પરિવાર પર મુસ્લિમ સમાજના ઈસમો દ્વારા હુમલો કરાતા સિનોર પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ સમાજના 5 ઈસમો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકા મથકે રહેતા વકીલ પ્રકાશ માસ્ટર અને તેમના પરિવાર પર કેટલાક ઈસમોએ હુમલો કર્યો હોવાની સિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ મુજબ તમારો ભાઈ 5 હેલોજન ચોરી કરીને લઈ ગયો છે તેવા આરોપ સાથે બોલાચાલી બાદ મારામારી થઈ હતી। આ મામલે સિનોર પોલીસ સ્ટેશનમાં કુલ 5 ઈસમો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। ઘટનાના પગલે વિસ્તારમાં તણાવ ફેલાયો છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સિનોરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર। પ્રકાશભાઈ, શું બનાવ બનેલો? આજ રોજ હું સાંજના 6:45 વાગ્યાની આસપાસ કરજણ કોર્ટમાંથી મારું વકીલાતનું કામ પતાવીને હું સિનોર આવ્યો। તે સમયે હું ઘરમાં વાડામાં હાથ પગ ધોતો હતો તો મારા ભાઈની જોડે એક ભાઈ રકઝક કરતો હતો, એટલે મેં ત્યાં મળવા જતાં એને પૂછ્યું કે ભાઈ શું થયું છે? તો પેલા ભાઈ કહે કે તમારા ભાઈએ અમારા 5 LED લાઇટો લઈ લીધી છે એવું અમને ભુવાએ કીધું છે। એટલે મેં કીધું કે ભાઈ આવું બધું અંધશ્રદ્ધાવાળી વાતોની મેં વાત કરતા એમણે મને કીધું કે તું હિન્દુઓનો નેતા બની ગયો છે એમ કરીને મને જેમ તેમ ગારો બોલી અને અબ્દુલભાઈ કરીને એક છે એમણે મારું ગળું દબાવી દીધું અને અબુ બકર નામના માણસે મને પાઇપ હાથમાં મારી દીધી અને જેવી પાઇપ મારી એવી મારા મમ્મી અને મારા વાઈફ આવી ગયા તો મારા વાઈફ અને મારા મમ્મીને પણ ગરદાપાટુનો માર માર્યો, જેથી કરીને હું તાત્કાલિક સિનોર પોલીસ સ્ટેશને પહોંચી ગયો અને મારી ફરિયાદ નોંધાવવા ગયો, પણ મને વાગેલું વધારે હોય તો ત્યાંથી મને પોલીસ સ્ટેશનેથી મને ફોફળિયા દવાખાને દાખલ કર્યો છે। અત્યારે શું પોલીસે કાર્યવાહી કરી છે? પોલીસ અત્યારે આવીને મારું નિવેદન લીધું છે અને નિવેદન લઈ અને ન્યાયિક તપાસ માટેની વાત કરી છે।